ઉત્તરાખંડના બદ્રીનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ એન્જિનિયરનું મોત થયું છે। બદ્રીનાથથી તીર્થયાત્રીઓને લઈને હરિદ્વાર જઈ રહ્યું હતું આ હેલિકોપ્ટર અને તે દરમિયાન તે દુર્ઘટનાગ્રસ્ત થયું। ત્યારે હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટને ઈજા પહોંચી છે તો તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। આ યાત્રિકો ગુજરાતના વડોદરાના રહેવાસી હોવાની જાણકારી મળી છે। આ હેલિકોપ્ટરે બદ્રીનાથથી હરિદ્વાર જવા માટે ઉડાન ભરી અને તુરંત જ તે ક્રેશ થઈ ગયું હતું। આ હેલિકોપ્ટર મુંબઈ સ્થિત ક્રિસ્ટલ એવિએશન કંપનીનું હતું। ત્યારે ઘટના સ્થળ પાસે વીજળીના તાર હતા। જો હેલિકોપ્ટર આ તાર સાથે ટકરાતું તો વધારે નુકસાનની આશંકા હતી, જાનહાનિની આશંકા હતી, પરંતુ તેમ નથી થયું। દુર્ઘટનામાં એક ચીફ એન્જિનિયરનું મોત થયું છે। અન્ય શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। તો જે રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ હેલિકોપ્ટરે જેવી ઉડાન ભરી કે તુરંત જ તે ક્રેશ થઈ ગયું હતું। એક પ્રાઇવેટ હેલિકોપ્ટર કે જે ક્રેશ થઈ ગયું છે અને બદ્રીનાથની આ ઘટના છે। બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓને લઈને આ હેલિકોપ્ટર જઈ રહ્યું હતું। તેણે બદ્રીનાથથી ઉડાન ભરી અને ત્યારબાદ હરિદ્વાર જઈ રહ્યું હતું। તે દરમિયાન ઉડાન ભર્યાના થોડા જ સમયમાં તે ક્રેશ થઈ ગયું અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તે ક્રેશ થયું છે અને આ ક્રેશમાં એક ચીફ એન્જિનિયરના મોતના સમાચાર છે। જો કે અન્ય પાયલટ જે હતા તે ઘાયલ થયા છે। અન્ય યાત્રિકો કે જે વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તે હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો આ હેલિકોપ્ટરે ઉડાન ભરી બદ્રીનાથથી યાત્રિકોને લઈને આ હેલિકોપ્ટર બદ્રીનાથથી હરિદ્વાર જવા માટે નીકળ્યું હતું, પરંતુ જેવી ઉડાન ભરી કે તુરંત જ થોડી જ ક્ષણોમાં તેનું ક્રેશ થઈ ગયું અને જે રીતે ક્રેશ થયું છે આ હેલિકોપ્ટર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ક્રેશ થયું છે। આસપાસ વીજળીના તારો પણ હતા। જો કે વીજળીના તારોને હેલિકોપ્ટર નથી સ્પર્શ્યું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે। જો વીજળીના તારને સ્પર્શી જાત તો મોટું નુકસાન થવાની આશંકા હતી। તો હેલિકોપ્ટરનું જે ક્રેશ થયું છે તેને લઈને હાલ તો તપાસ ચાલી રહી છે। કયા કારણસર આ હેલિકોપ્ટર ક્રેશ થયું તે વિશે હાલ તપાસ ચાલી રહી છે। જો કે તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। એક ચીફ એન્જિનિયરના મોતના સમાચાર છે। તો આ સાથે અન્ય જે પાયલોટ છે તે પણ ઘાયલ થયા છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે। મહત્વનું છે કે જે સવાર યાત્રિકો હતા તે તમામ ગુજરાતના વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આ તમામ યાત્રિકો હાલ સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે। તો હેલિકોપ્ટર ક્રેશની જે દુર્ઘટના બની છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે।